Welcome back, friends. And today, the third part of our chapter 5, we should start with the quote, the quote that came across today's surfing. I liked it. If you cannot do great things, do small things in a great way. Someone Napoleon Hill. It really great explanation to do something meaningful in our life. If you cannot do great things, do small things in a great way. Well, it is very poetic, but we should go to our magnetism and Gauss law. So last time we have seen the magnetism and Gauss law. You fully understood it because there is nothing in Gauss law as the flux is zero. So the integration over the area gives answer 0. So let's start with the example 5.6. Okay, so keeping the previous thing in mind, the Gauss law and the analogy, okay, we should start from the example 5.6. Many of the diagrams given in figure 5.7 here in this figure shows magnetic field lines, thick lines in figure wrongly. Point out what is wrong with them. Some of them may describe electrostatic field lines correctly. Point out which ones. So it says just describe the below figure with respect to the characteristics of magnetostatic field lines and electrostatic field lines. So let's consider the given figures. So in figure A, you see this is the current carrying wire or the bar, okay, and this is the field lines, and they emerge out of the bar. So you can say it is wrong. Why it is wrong? Because magnetic field line always forms a closed loop. We are given a bar like this and it shows current flows in upward direction or something like that. Okay, maybe this is not a current, but for this field line they just emerge out of the bar in a straight way. Okay, so this is not how magnetic field line behave. This seems like ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ લાઇન, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું લાગે છે. માની લો કે આ વાયર છે, એના ઉપર પોઝિટિવ ચાર્જ તમે મૂકેલો હોય, ઓકે, તો મે બી આ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હોય એ બહાર નીકળે, એ પોસિબલ છે. પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન માટે પોસિબલ નથી, કારણ કે એને તો કેવું હોય કે ક્લોઝ લૂપ બનાવીને પાછું આવવાનું હોય. તો આપણા કેસમાં આ પોસિબલ નથી. ઓકે, નેક્સ્ટમાં જોઈએ બીમાં, તો તમે ઇઝીલી કહી શકો, આમાં એન્કાઉન્ટ કરી શકો કે અહીંયા તો એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, આ ફિલ્ડ લાઇન એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. દેન ઇટ ઇઝ નોટ પોસિબલ because either magnetic field lines or electric field line they do not intersect each other. તો આ રીતે ઇન્ટરસેક્ટ કરી શકે નહીં. બીજું કે અહીંયા આગળ જે ક્લોઝ લૂપ બનાવે છે, અહીંયા આગળ જે ક્લોઝ લૂપ બનાવે છે એ એકલું ક્લોઝ લૂપ ના બને, એના માટે નોર્થ અને સાઉથ પોલ જોઈએ અને તો જ ક્લોઝ લૂપ બને. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન આ રીતે જતી હોય તો એ સીધી ક્લોઝ લૂપ ના બનાવે. એ ક્લોઝ લૂપ બનવા માટે એમને કોઈ સોલેનોઇડ કે બાર મેગ્નેટમાંથી પાસ થવું પડે, અને સોલેનોઇડ બાર મેગ્નેટમાંથી પાસ થાય તો ક્લોઝ લૂપ બનાવે. સો ધ ફિગર બી ઇઝ ઓલ્સો રોંગ. કન્સિડર ફિગર સી, ધીસ વન. અહીંયા આગળની જે ફિલ્ડ લાઇન છે આ રીતે સર્ક્યુલર વેમાં છે,
તો આ ટોરોઇડ હોઈ શકે. ઓકે, આ ટોરોઇડ હોય તો આ સાચું છે, કારણ કે ટોરોઇડ માટે આપણે જોઈ ગયા કે ટોરોઇડના અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન આ રીતે સર્ક્યુલર વેમાં હોય. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે સર્ક્યુલર વેમાં ક્લોઝ લૂપ બનાવે. then this is the right figure if we consider this is a toroid. ચલો ડીમાં સોલેનોઇડ છે, અહીંયા આગળ વાયર જુઓ આ રીતે હેલિકલ વેમાં છે, એન્ડ ધીસ બ્લેક લાઇન્સ રિપ્રેઝેન્ટ ધી મેગ્નેટિક ફિલ્ડ, પણ એ સ્ટ્રેટ છે. તો સોલેનોઇડ તો આપણો અહીંયાથી તો અહીંયા સુધી સોલેનોઇડ હોય તો ફાઇનાઇટ સોલેનોઇડ હોય, અને ફાઇનાઇટ સોલેનોઇડના કેસમાં શું હોય? ફાઇનાઇટ સોલેનોઇડના કેસમાં જે તમે ફાઇનાઇટ સોલેનોઇડ લો, માની લો કે આ રીતે સોલેનોઇડ છે. ઓકે, આટલું તો ફાઇનાઇટ સોલેનોઇડ છે. તો એ કેસમાં જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય એ અંદરના ભાગમાં માની લો કે તમે સ્ટ્રેટ લો આ રીતે. ઓકે, તો બહારના ભાગમાં તો એ ક્લોઝ લૂપ બનાવીને પાછી આવે. ઓકે, તો આ રીતે બહારના ભાગમાં ક્લોઝ લૂપ બનાવીને પાછી આવે. સ્ટ્રેટ હોય અંદરના ભાગમાં, નો ડાઉટ, બરાબર, પણ એના માટે લોંગ સોલેનોઇડ જોઈએ. અને લોંગ સોલેનોઇડ અથવા ઇન્ફિનાઇટ સોલેનોઇડ કોને કહેવાય? કે જેની રેડિયસ કે ડાયામીટરની રિસ્પેક્ટમાં એની લેન્થ બહુ વધારે હોય તો એ લોંગ સોલેનોઇડ કહેવાય. ઓકે, ધીસ કુડ બી એ લોંગ સોલેનોઇડ. તો એના અંદરના ભાગમાં જે છે મેગ્નેટિક ફિલ્ડ એ સ્ટ્રેટ હોય. પણ જો ફાઇનાઇટ સોલેનોઇડ લો તો આ જે છેડે છે એટલે એન્ડ્સ આગળ એ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ વળી જવાનું છે, એટલે કે સ્ટ્રેટ ના રહે ત્યાં આગળ. ચલો, તો આ જે ફિગર છે એ ફાઇનાઇટ સોલેનોઇડ માટે રોંગ છે, કારણ કે આ જે છે ને એને આમ વળી જવું પડે, એટલે કે અહીંયા આગળ જે છે ને અહીંયા આગળ આ રીતે છૂટી થઈ જાય, આમ સોરી આ રીતે આમ છૂટી થઈ જાય. ઓકે, અને પછી એ ક્લોઝ લૂપ બનાવે આ રીતે. ચલો, this one surely shows right figure, કારણ કે આ બાર મેગ્નેટ હોય તો આ નોર્થ પોલ બને, આ સાઉથ પોલ બને. then it seems fine, નોર્થ પોલમાંથી જે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવે છે ક્લોઝ લૂપ બનાવે છે. this field line makes a closed loop, so the figure E seems quite right. Okay, F. ચલો, એફમાં તમે જુઓ તો in figure F these field lines emerge out from this end. Okay, these all field lines emerge out from the upper end. In the below part they goes in the down end. Okay, this end field lines goes in the down end. So these are not magnetic field lines. આ જે છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આપણા ડાયપોલની છે. ડાયપોલમાં જે આપણે જોઈએ છીએ એ રીતે છે આ, કે ભાઈ પોઝિટિવમાંથી આ રીતે ફિલ્ડ લાઇન નીકળે. ઓકે, અને જે ફિલ્ડ લાઇન છે એ નેગેટિવમાં આમ એન્ટર થાય, નેગેટિવમાં આ રીતે એન્ટર થાય, એ ટાઈપની ફિલ્ડ લાઇન્સ છે. ઓકે, તો આ જે પ્લેટ છે પોઝિટિવલી ચાર્જ પ્લેટ હોવી જોઈએ. આ જે પ્લેટ છે એના ઉપર પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ, અને આ પ્લેટ છે એના ઉપર નેગેટિવલી ચાર્જ હોવો જોઈએ. then this is surely an electric field lines. They are not magnetic field line but electric field lines. ચલો, આ જે છે એ કાઇન્ડ ઓફ મેગ્નેટ છે, અને અહીંયા આગળ નોર્થ પોલ ને સાઉથ પોલ છે, એટલે કે આ હોર્સશુ મેગ્નેટ નથી પણ એના જેવો મેગ્નેટ છે, અને ત્યાં નોર્થથી સાઉથ આ રીતે સ્ટ્રેટ મેગ્નેટિક ફિલ્ડ બતાવેલું છે. દેન ધીસ શુડ બી રોંગ. વાય ઇઝ સો? બિકોઝ એ કેસમાં જો તમે જોવા જાઓ તો કંઈક આવું થાય કે તમારી ફિલ્ડ લાઇન્સ જે છે ચલો અહીંયા નોર્થ પોલ અને સાઉથ પોલ તમે લઈ લો, તો તમારી જે ફિલ્ડ લાઇન્સ છે એ સ્ટ્રેટ ના જાય. એકચ્યુઅલી જે એન્ડ્સ આગળનો ભાગ છે ને, વચ્ચે માની લો કે સ્ટ્રેટ હોય આ રીતે, આ વચ્ચેનો જે ભાગ છે ત્યાં આગળ સ્ટ્રેટ હોય. ઓકે, અને અહીંયા આગળ નોન યુનિફોર્મ હોય, આ રીતે જરા કર્વડ લાઇન્સ બને, આ રીતે હોય. ઓકે, તો એને કારણે
આ રોંગ છે. બાકી બધું ઠીક છે, અંદરના ભાગમાં સ્ટ્રેટ બતાવ્યું એ ઠીક છે, પણ એટલું ના હોય. અહીંયા આગળ એ જે છે નોન યુનિફોર્મ હોય. ખ્યાલ આવે? આ જે છે ને એને સિમિલર કેસ હું તમને કહું, પેરેલલ પ્લેટ કેપેસિટર. પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આપણે એવું કહેતા કે ઇન પેરેલલ પ્લેટ કેપેસિટર ધ પ્લેટ્સ આર પ્લેસ્ડ વેરી ક્લોઝ ટુ ઈચ અધર. કારણ કે જો બંને પ્લેટ એકબીજાની નજીક હોય ને તો જ તમારું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને અંદરના ભાગમાં આ રીતે યુનિફોર્મ હોય. ઓકે, અને બંને પ્લેટ જે છે એને આ રીતે તમે દૂર રાખો, એકબીજાથી થોડી દૂર રાખેલી હોય બંને પ્લેટને, તો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એન્ડ્સ આગળ નોન યુનિફોર્મ હોય, એટલે કે આ રીતે કર્વ્સ લાઇન હોય. ઓકે, તો એ કેસ અહીંયા છે. બંને પ્લેટને એકબીજાની નજીક વેરી વેરી ક્લોઝ ટુ ઈચ અધર આ રીતે પ્લેસ કરેલી હોય ને તો જ અંદરના ભાગમાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ યુનિફોર્મ થાય. ધેન ધ ફિગર ઇઝ રોંગ. ઓકે, સોલ્યુશનમાં તમે એને રિસ્પેક્ટિવ આન્સર ફાઇન્ડ કરી શકો. ચલો એક્ઝામ્પલ 5.7. Magnetic field line shows the direction at every point along which a small magnetized needle aligns at the point. Do the magnetic field lines also represent the line of force on a moving charge particle at every point? તો આ કહે છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન શોઝ ધ ડિરેક્શન એલોંગ વિચ અ સ્મોલ મેગ્નેટાઇઝ નીડલ અલાઇન્સ. એટલે કે અહીંયા આગળ ચલો અહીંયા આગળ હું તમને શું કરું. માની લો કે આ 12 મેગ્નેટ છે, બરોબર? અને 12 મેગ્નેટનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, એઝ વી નો ધેટ ઓન ધ આઉટર રીજન ઇટ વુડ બી લાઈક ધીસ. તો અહીંયા આગળ તમે મેગ્નેટિક નીડલ પ્લેસ કરો તો મેગ્નેટિક નીડલ તમારી છે ને એ જરા આ રીતે રહેશે. આ તમારી મેગ્નેટિક નીડલ આ રીતે રહેશે. ઓકે, અહીંયા આગળ મેગ્નેટિક નીડલ પ્લેસ કરો તો જરા તમારી મેગ્નેટિક નીડલ છે ને એ આ રીતે રહેશે. મતલબ કોની ડિરેક્શનમાં રહેશે? મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં રહેશે. અહીંયા આગળ તમારી નીડલ મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શનમાં રહેશે. ઓકે, તો એ જે છે ને એ આપણો ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા કે ભાઈ ફર્સ્ટ ચેપ્ટરમાં તમે ડાયપોલ હોય ને એના ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ચાર્જ મૂકો તો ચાર્જ ઉપર કઈ ડિરેક્શનમાં ફોર્સ લાગે એ બતાવે છે. તો અહીંયા આગળ એવું કહે છે, ડુ ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓલ્સો રિપ્રેઝન્ટ લાઇન ઓફ ફોર્સ ઓન મૂવિંગ ચાર્જ પાર્ટિકલ? નો, ફોર્સ જે છે એ હંમેશા પરપેન્ડિક્યુલર હોય. મૂવિંગ ચાર્જ પાર્ટિકલ એટ એવરી પોઈન્ટ. તો અહીંયા ચલો અહીંયા આગળ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ હોય. ઓકે, અને તમારો ચાર્જ પાર્ટિકલ માની લો કે આ બાજુ વી વેલોસિટીથી જાય, તો તમારું ફોર્સ છે ને એ આ તમારા મેગ્નેટિક ફિલ્ડ અને વેલોસિટી એના જે પ્લેન છે એને પરપેન્ડિક્યુલર તમારું ફોર્સ હોય ને પરપેન્ડિક્યુલર હોય. ઓકે, તો લાઇન ઓફ ફોર્સ ના બતાવે, કારણ કે ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. વી ક્રોસ બી, તો વી ક્રોસ બીનો મિનિંગ શું કે વીની ડિરેક્શનથી બીની ડિરેક્શનમાં તમે રાઈટ હેન્ડની ફિંગર તમારી ટર્ન કરો તો તમારું જે ફોર્સ છે એ વી અને બીના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય. ના બીની ડિરેક્શનમાં ફોર્સ લાગે ના વીની ડિરેક્શનમાં ફોર્સ લાગે, એને પરપેન્ડિક્યુલર હોય. ઓકે, લેટ મી શો યુ એન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ માની લો કે this is the x direction, this is the y direction, and the z direction is very perpendicular to the plane, and magnetic field is in direction of x. અને માની લો કે તમારો જે ચાર્જ પાર્ટિકલ છે એ માની લો કે તમારો ચાર્જ પાર્ટિકલ છે એ આ ડિરેક્શનમાં જાય છે, એટલે કે z ડિરેક્શનમાં જાય છે. ઓકે, આ z ડિરેક્શનમાં જાય છે એવું તમે ધારી લો. તમારી ફિંગર જે છે એને z થી b તમે ટર્ન કરો તો ફોર્સ છે એ અપવાર્ડ ડિરેક્શનમાં લાગે, વી ક્રોસ બી. તમારી જે ફિંગર છે એ ફિંગરને તમે વીની ડિરેક્શનથી બીની ડિરેક્શનમાં ટર્ન કરો તો વીથી બીની ડિરેક્શનમાં તમારી ફિંગરને ટર્ન કરો તો તમારું થંબ છે અપવાર્ડ ડિરેક્શનમાં રહે, રાઈટ હેન્ડ, તો તમારું ફોર્સ ઉપરની ડિરેક્શનમાં લાગે. દેટ શોઝ દેટ લાઇન ઓફ ફોર્સ આમાં પોસિબલ છે નહીં. સેકન્ડ કહે છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેન બી એન્ટાયરલી કન્ફાઇન્ડ વિધિન ધ કોર ઓફ ટોરોઇડ બટ નોટ વિધિન ધ સ્ટ્રેટ સોલેનોઇડ. વાય? તો સિમ્પલ છે કે તમે સોલેનોઇડ લો તો સોલેનોઇડના બે એન્ડ્સ હોય. આ સોલેનોઇડ છે તો અહીંયા આગળ એના બે એન્ડ છે,
તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન ત્યાંથી ક્લોઝ લૂપ બનાવીને પાછી આવે, એટલે સોલેનોઇડના અંદર જ ના રહે. પણ ટોરોઇડ જે છે એના કેસમાં કોઈ એન્ડ્સ ના હોય. ટોરોઇડના કેસમાં કોઈ એન્ડ્સ ના હોય. ધેર ઇઝ નો એન્ડ ઇન કેસ ઓફ ટોરોઇડ. તો એની કેસમાં કન્ફાઇન કરી શકાય. સો ધ રીઝન ઇઝ ધેર ઇઝ નો એન્ડ ઇન ટોરોઇડ, તો એમાં કન્ફાઇન કરી શકાય, બટ નોટ વી કેન કન્ફાઇન ઇન કેસ ઓફ સોલેનોઇડ. If magnetic monopoles existed, how would the Gauss law of magnetism be modified? તો એવું કહે છે કે માની લો કે મોનોપોલ પોસિબલ હોય, જેમ કે પ્લસ ચાર્જ પોસિબલ છે, એકલો પ્લસ ચાર્જ પોસિબલ છે, એકલો માઇનસ ચાર્જ પોસિબલ છે. એ મોનોપોલ પોસિબલ છે ઇલેક્ટ્રોસ્ટેટિકના કેસમાં, પણ એકલો એન પોલ કે એકલો સાઉથ પોલ પોસિબલ નથી. ઓકે, એટલે જે ગાઉસનો લો છે એમાં ફ્લક્સ 0 આવે છે. પણ માની લો કે એકલો એન કે સાઉથ પોલ પોસિબલ હોત તો શું થાત? તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકના કેસમાં ગાઉસનો લો લખીએ છીએ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સાઇલોન નોટ. આ રીતે આપણે લખીએ છીએ. ઓકે, તો એવો જો માની લો કે મોનોપોલ મેગ્નેટોસ્ટેટિકમાં પોસિબલ હોત તો આપણે શું લખોત? તો ઇન્ટિગ્રલ બી ડોટ ડીએ ઇઝ ઇક્વલ ટુ, હાલ આપણો આન્સર શું છે? 0 છે. પણ માની લો કે મોનોપોલ પોસિબલ હોત તો આ જે ક્યુ છે એ આપણો ઇલેક્ટ્રિક ચાર્જ છે. એની જગ્યાએ મેગ્નેટિક પોલનું કોઈ વેલ્યુ આવે તો મેગ્નેટિક પોલની વેલ્યુ માની લો કે ક્યુ એમ. આ મેગ્નેટિક પોલની વેલ્યુ છે. ક્યુ એમ મીન્સ ધ મેગ્નેટિક પોલ અથવા તો સમથિંગ રિલેટેડ ટુ ચાર્જ ઇન મેગ્નેટિઝમ, એવી કોઈ વેલ્યુ આવે. ઓકે, અને અહીંયા આગળ પરમિટિવિટી છે એ ડિનોમિનેટરમાં છે, એટલે કે ડિવિઝનમાં છે. તો એની જગ્યાએ અહીંયા આગળ પરમિએબિલિટી જે છે એ નોમિનેટરમાં આવે. પરમિએબિલિટી જે છે એ નોમિનેટરમાં આવે. તો મ્યુ નોટ આ રીતે થાય. તમને એ તો ખબર છે કે 1/ε નોટ આવે આ કેસમાં, તો આ કેસમાં મ્યુ નોટ ડિનોમિનેટરમાં આવે. કાલે મેં તમને સમજાવ્યું હતું એનાલોજીમાં. તો ક્યુની જગ્યાએ અહીંયા મેગ્નેટિક વેલ્યુ આવે અને જે પરમિટિવિટી છે એની જગ્યાએ મ્યુ નોટ આવે. તો અહીંયા આગળ આપણે આન્સરમાં કીધું છે કે એ આન્સર છે ને આ રીતે થાય. ઓકે, તો મતલબ મ્યુ નોટ ક્યુ એમ એ રીતે મોડિફાય થાય. બટ લકીલી there is no monopole and so the answer is 0. ચલો, does a bar magnet exert a torque on itself due to its own field? No, this is absurd. બાર મેગ્નેટ જે છે એ બાર મેગ્નેટ એના જ મેગ્નેટિક ફિલ્ડને કારણે, ડ્યુ ટુ ઇટ્સ ઓન મેગ્નેટિક ફિલ્ડને કારણે, એના જ મેગ્નેટિક ફિલ્ડને કારણે એ એના ઉપર ટોર્ક લગાડે ના. તો એનો એવું થાય તો શું થાય? તમે ઇમેજાઇન કરો. ઇફ બાર મેગ્નેટ એક્ઝર્ટ્સ અ ટોર્ક ઓન itself due to its own magnetic field, તો બાર મેગ્નેટ છે ને એ આપોઆપ રોટેટ થઈ જાય, એકલો ફરે જ જાય. તમે ટેબલ ઉપર મૂક્યો હોય તો એકલો એ રોટેટ થઈ જાય. દેટ ઇઝ નોટ પોસિબલ. Does one element of current carrying wire exert a force on another element of same wire? No, that is also not possible. આ કરંટ કેરિંગ વાયર છે. ઓકે, એનો માની લો કે આ કન્સિડર ધીસ ઇઝ કરંટ એલિમેન્ટ. આ કરંટ એલિમેન્ટ છે આઈડીએલ. આપણે જાણીએ છીએ ને આઈડીએલ કરંટ એલિમેન્ટ. તો એ જે છે એ કોઈ બીજા કરંટ એલિમેન્ટ આઈડીએલ ઉપર ફોર્સ લગાડે ના, એના ઉપર ફોર્સ ના લગાડે. એ જે વાયર છે ને બીજા વાયર ઉપર ફોર્સ લગાડે, પણ એના પોતાના જ કરંટ એલિમેન્ટ ઉપર ક્યારે ફોર્સ ના લગાડે. હા, એ જો તમે એને લૂપ બનાવી હોય, આ રીતે લૂપ બનાવી હોય, આ રીતે લૂપ બનાવેલું હોય, ઓકે, then in this case yes it can exert a force. આ રીતે લૂપ બનાવી લો તો અહીંયાનો કરંટ એલિમેન્ટ આઈડીએલ છે એ આ બાજુના કરંટ એલિમેન્ટ એને એક્ઝેક્ટલી ઓપોઝિટ કરંટ એલિમેન્ટ આઈડીએલ ઉપર ફોર્સ લગાડે, ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગે આ રીતે. ઓકે, તો એ આન્સર આવે યસ, there is a certain arrangement we can make. ચલો, મેગ્નેટિક ફિલ્ડ અરાઇઝિસ ડ્યુ ટુ ચાર્જ ઇન મોશન, રાઈટ.
Can a system have magnetic moments even though its net charge is zero? Can a system have magnetic moments even though its net charge is zero? Yes. એવું કહે છે કે માની લો કે આ છે ને એ સર્ક્યુલર લૂપ છે, એમાંથી કરંટ ફ્લો થાય તો એની મેગ્નેટિક મોમેન્ટ એમ ઇઝ ઇક્વલ ટુ, એમાંથી કરંટ ફ્લો થતો હોય આઈ, તો આઈ એ મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. ઓકે, એન ટર્ન્સ હોય તો એનઆઈ એ મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. તો આની અંદર જે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે અથવા તો માની લો કે પોઝિટિવ ચાર્જ ફ્લો થાય છે એને કારણે મેગ્નેટિક મોમેન્ટ મળે છે. પણ આપણો ક્વેશ્ચન છે કે કેન અ સિસ્ટમ હેવ મેગ્નેટિક મોમેન્ટ ઇવન ધો નેટ ચાર્જ ઇઝ ઝીરો? તો નેટ ચાર્જ ઝીરો હોય તો મેગ્નેટિક મોમેન્ટ ઝીરો હોય? હા. માની લો કે હાઇડ્રોજન એટમની વાત કરો તમે, ચલો હાઇડ્રોજન એટમની વાત કરો તો હાઇડ્રોજન એટમમાં ન્યુક્લિયસમાં પ્રોટોન હોય. ઓકે, અને એની આજુબાજુ અરાઉન્ડ ધ પ્રોટોન ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ્સ. ઇલેક્ટ્રોન છે ને એ મોશનમાં હોય. આ જે છે પોઝિટિવ ચાર્જ છે. ઓકે, અને ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ રોટેટ કરે છે. ઇલેક્ટ્રોન રોટેટ કરે એટલે ટાઈની કરંટ લૂપ બને. તો અહીંયા ટાઈની કરંટ લૂપ બને એને કારણે એની મેગ્નેટિક મોમેન્ટ છે એ આ રીતે બને. ઓકે, રાઈટ હેન્ડ થંબ રૂલ, તમે કરંટની ડિરેક્શનમાં તમારી ફિંગર ટર્ન કરો તો કરંટની ડિરેક્શનમાં આ રીતે ફિંગર તમારી ટર્ન કરો તો મેગ્નેટિક મોમેન્ટ છે ને એ આમ અપવાર્ડ ડિરેક્શનમાં હોય. ઓકે, પણ આનો જે નેટ ચાર્જ છે ઝીરો છે, કારણ કે પ્લસ ઈ અને માઇનસ ઈ, તો નેટ ચાર્જ ઝીરો છે. પણ આ સિસ્ટમ છે એની મેગ્નેટિક મોમેન્ટ છે, દેન યસ દેર ઇઝ સર્ટેન કેસીસ કે ત્યાં મેગ્નેટિક મોમેન્ટ એ મળે ઇવન ધો નેટ ચાર્જ ઇઝ ઝીરો. ચલો તો યસ ધ એવરેજ ચાર્જ ઓફ સિસ્ટમ મે બી ઝીરો, એટલે મતલબ પોસિબલ છે. ચલો નેક્સ્ટ ટોપિક છે 5.4 અર્થ મેગ્નેટિઝમ. યુ નો દેટ અર્થ હેઝ સર્ટેન કાઇન્ડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો આપણે અહીંયા જોઈએ. ચલો તો અર્થ મેગ્નેટિઝમ, તો you know that the earth has its kind of own magnetic field. Earlier we have referred the magnetic field of earth. The strength of earth's magnetic field varies from place to place on earth's surface, its value being in order of 10 to 5 Tesla. ઓકે, આને કહેવાય 1 ગાઉસ. એટલે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે એ 10 to -5 ટેસ્લાના ઓર્ડરમાં હોય, મતલબ 4 into 10 to -5 ટેસ્લા, આ રીતે એની વેલ્યુ હોય. ઓકે, 5 into 10 to -5 ટેસ્લા. વોટ કોઝિસ ધ અર્થ ટુ હેવ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ નોટ ક્લિયર. તો એક્ઝેક્ટ એનું રીઝન આપણને ખબર હજી છે નહીં. ઓકે, originally the magnetic field was thought of as arising from giant bar magnet placed approximately along its axis of rotation of earth and deep the interior. તો પહેલા ઓરિજિનલી આપણે શું વિચાર્યું તો there is a giant magnet within the earth. પહેલા આપણે એવું વિચાર્યું હતું કે ભાઈ એના કારણે એનું મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, બટ લેટર આપણને એવું રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ નોનસેન્સ. એવું કોઈ મેગ્નેટ અર્થના કોરમાં હોય નહીં. ઓકે, પહેલાં આ રીતે આપણે વિચારેલું કે ભાઈ અર્થ જે છે એના અંદર આવો એક જાયન્ટ મેગ્નેટ છે, એને કારણે એનું મેગ્નેટિક ફિલ્ડ છે. મેગ્નેટિક ફિલ્ડ છે એવું તો આપણને ખબર જ હતી, પણ પહેલાં એનું રીઝન આપણે આવું વિચારેલું. The magnetic field is now thought to arise due to electric currents produced by concavity motion, convective motion of metallic fluids. So friends, we have been interrupted. Continue. So uh, now they thought that the electric current produced by convective motion of metallic fluids, એટલે કે આપણા અર્થના કોરની અંદર જે ફ્લુઇડ છે જેને આપણે મેગ્મા કે સમથિંગ એવું આપણે કહીએ છીએ. ઓકે, જે કન્ઝિસ્ટિંગ મોસ્ટલી મોલ્ટેન આયર્ન એન્ડ નિકલ. ઓકે, તો એ જે છે એ આપણા અર્થના કોરમાં રિવોલ્વ થાય છે, એટલે એક ટાઈપનો કરંટ પ્રોડ્યુસ કરે છે. એની પર્ટિક્યુલર ફિગર તમને
અહીંયા બતાવું. તો એ જે છે એને કારણે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય આપણા અર્થના અંદર, જે there is no electric field, there is no internet now. So here in this figure આ જે છે ને એની અંદર જે should I say molten iron nickel જે છે અથવા જે મેટાલિક ઓર્સ જે છે મોલ્ટેન ફોર્મમાં એનું સર્ક્યુલર મોશન થાય એને કારણે માની લો કે ધીસ ઇઝ ધ અર્થ અને એની અંદર એના રોટેશનને કારણે અંદર જે કરંટ જે પ્રોડ્યુસ થાય, જે મોલ્ટેન નિકલ ને આયન છે એને કારણે કરંટ લૂપ બને અને એને કારણે એની ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થાય. મતલબ કે એક જે છે નોર્થ પોલ બને અને એક છે સાઉથ પોલ. ઓકે, and this is all known as dynamo effect. The magnetic field lines of the earth resemble that of, it is hypothetical, okay, we are not sure, magnetic dipole located at the center of earth. The axis of dipole does not coincide, okay, consider this one, the axis of the dipole does not coincide with its axis of rotation of earth, but is presently tilted by approximately 11.3 degree with respect to the latter. તો એ શું કહેવા માંગે છે અહીંયા આગળ કે આપણું અર્થની બે એક્સિસ છે. એક તો ધ એક્સિસ ઓફ રોટેશન, જે અર્થ છે એમાં એક્સિસ ઓફ રોટેશન એટલે માની લો કે ધીસ ઇઝ ધ એક્સિસ ઓફ રોટેશન. તો આ જે એક્સિસ છે એને અરાઉન્ડ આપણું અર્થનું રોટેશન થાય છે, મતલબ અર્થ છે ને એ રિવોલ્વ કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ એક્સિસ ઓફ રોટેશન. અને આપણો જે બાર મેગ્નેટ છે એટલે કે જે મેગ્નેટિક ફિલ્ડ છે આપણું અથવા જે મેગ્નેટિક ડાયપોલ છે એ એકચ્યુઅલી આપણા અર્થના અંદર આ રીતે આપણો મેગ્નેટિક ડાયપોલ આ રીતે. ઓકે, તો એની જે એક્સિસ છે એ જરા ટિલ્ટેડ છે આ રીતે. અને બંને ધ એક્સિસ ઓફ રોટેશન એન્ડ એક્સિસ ઓફ મેગ્નેટિક ડાયપોલ એ બંને વચ્ચેનો જે એંગલ છે એ 11.3 ડિગ્રી છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો અર્થની જે ધ એક્સિસ ઓફ રોટેશન છે એ અને ધ એક્સિસ ઓફ મેગ્નેટિક ડાયપોલ બંને ડિફરન્ટ છે અને એ બંને ટિલ્ટેડ છે બાય ધ ડિગ્રી 11.3. ઓકે, તો એ જરા ખાસ યાદ રાખવાનું છે. તો એને કારણે શું થાય કે તમારો જે નોર્થ પોલ છે એટલે કે જે જિયોગ્રાફિક નોર્થ પોલ છે અને મેગ્નેટિક નોર્થ પોલ છે એ બંને સેમ ના હોય. ચલો એ આપણે પાછળ જોવાના છીએ, એટલે હાલ એટલું યાદ રાખો કે બંને એક્સિસ છે ડિફરન્ટ છે. This is the way of looking at it. The magnetic poles are located where the magnetic field lines due to a dipole enter or leave the earth. એટલે કે અહીંયા આગળ મેગ્નેટિક પોલ છે અને અહીંયા આગળ મેગ્નેટિક પોલ છે. ઓકે, અહીંયા આગળનો જે મેગ્નેટિક પોલ છે એ મેગ્નેટિક સાઉથ કહેવાય અને અહીંયા આગળનો જે પોલ છે મેગ્નેટિક નોર્થ કહેવાય. અહીંયા આગળનો જે પોલ છે એ જિયોગ્રાફિક નોર્થ કહેવાય અને અહીંયા આગળનો જે પોલ છે એ જિયોગ્રાફિક સાઉથ કહેવાય. નીચે સાઉથ આવે અને ઉપર નોર્થ આવે. પણ અહીંયા જે છે મેગ્નેટિક એક્સિસ ઉપર છે એના માટે મેગ્નેટિક એ રીતે બોલાય અને અહીંયા આગળ જે છે રોટેશનલ એક્સિસ ઉપર એને જિયોગ્રાફિક બોલાય. The location of north magnetic pole is at latitude 79.74 degree north and longitude 71.8 degree west, a place somewhere in north Canada. મતલબ અહીંયા આગળ જે મેગ્નેટિક નોર્થ છે, આ મેગ્નેટિક નોર્થ જ્યાં છે એ કેનેડામાં છે. ઓકે, આ વેલ્યુ યાદ રાખવાની નથી, આ કોઈ વેલ્યુ યાદ રાખવાની નથી. ઓકે, પણ આ જે મેગ્નેટિક નોર્થ છે, નોર્થ એનો પોલ કે જ્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે એન્ટર થતું હોય, સોરી મેગ્નેટિક નોર્થ છે હાલ તો એન્ટર થતું હોય પણ સમજો કે મેગ્નેટિક ફિલ્ડ ત્યાં આગળ હોય, એ પાર્ટ જે છે કેનેડામાં છે. હું અહીંયા બોલ્યો સોરી, કારણ કે નોર્થ બોલું તો આમાં શું હોય કે તમને એમ જ થાય નોર્થ હોય ત્યાંથી બહાર નીકળતું હોય
પણ આપણે જોઈશું કે નોર્થમાં અહીંયા આગળ એન્ટર થાય છે. જરા એનું રીઝન અલગ છે, પણ હાલ યાદ રાખો કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન જ્યાં ટચ કરે છે જે ગ્રાઉન્ડને, એ કેનેડામાં છે મેગ્નેટિક નોર્થ. અને એ રીતે ધ મેગ્નેટિક સાઉથ પોલ ઇઝ ઇન એન્ટાર્કટિકા. જે એન્ટાર્કટિકા કોન્ટિનેન્ટ આપણું છે અહીંયા આગળ, ત્યાં આગળ એ મેગ્નેટિક સાઉથ છે. The pole near the geographic north pole of the earth is called north magnetic pole. Okay, આ તો અંડરસ્ટેન્ડેબલ છે. The pole near the geographic north. Geographic north એટલે કયો? તો મેં તમને કહ્યું કે this called is geographic north. એના બાજુનો જે છે એને કહેવાય મેગ્નેટિક is called north magnetic pole. Likewise, the pole near the geographic south pole is called the south magnetic pole. એ રીતે નીચેનો જે છે એને સાઉથ મેગ્નેટિક પોલ કહેવાય. આ જીઓગ્રાફિક સાઉથ પોલ છે એની બાજુ. ઓકે, સો ઇન કોન્ટ્રાસ્ટ, આને જરા આ રીતે આપણે યાદ રાખીએ કે આપણું જે અર્થના પોલ છે એને જરા આપણે આ રીતે યાદ રાખી શકીએ. This is the earth, this is the axis of rotation, okay, and this is the axis of magnetic dipole. ચલો, તો અહીંયા આગળ આ બાજુનો જે નોર્થ છે, આ બાજુનો જે નોર્થ પોલ છે એને કહેવાય જીઓગ્રાફિક નોર્થ. ઓકે, આને કહેવાય જીઓગ્રાફિક નોર્થ પોલ. ઓકે, એ રીતે અહીંયા આગળનો જે સાઉથ પોલ છે, જે એક્સિસ ઓફ રોટેશન ઉપર છે, એને કહેવાય જીઓગ્રાફિક સાઉથ પોલ. ઓકે, ધીસ વન. કારણ કે આ જે એક્સિસ છે એ એકચ્યુઅલ નોર્થ અને સાઉથ પોલ બતાવે છે, કારણ કે એને અરાઉન્ડ આપણા અર્થનું રોટેશન થાય છે. ઓકે, તો એકચ્યુઅલી આપણને સાઉથ અને નોર્થ પોલ બતાવે છે, જીઓગ્રાફિક કહેવાય. બટ આ જે મેગ્નેટિક ડાયપોલ આપણું જે અંદરની બાજુ છે આ રીતે, ઓકે, અને એ જે ડાયપોલ આપણને નોર્થ પોલ બતાવે છે એને કહેવાય મેગ્નેટિક નોર્થ પોલ. ધીસ ઇઝ કોલ્ડ મેગ્નેટિક નોર્થ પોલ. ઓકે, and this is called magnetic south pole. This is called magnetic south pole. Okay, chalo. So there is some confusion in nomenclature of the pole. If one looks at the magnetic field line of the earth, ચલો આ જે પાર્ટ છે, there is some confusion of the nomenclature of the pole. આ જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે એના માટે મારે તમને કમ્પ્લીટલી અલગથી અન્ડરસ્ટેન્ડિંગ કરાવવું પડશે. એના માટે મારે પર્ટિક્યુલર ઇમેજ તમને કરાવવું પડશે, કારણ કે અહીંયા આગળનો જે નોર્થ પોલ છે અને અહીંયા આગળનો જે સાઉથ પોલ છે, આમ તો તમે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે નોર્થ પોલમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન આમ નીકળતી હોય એવું આપણે વિચારીએ છીએ ને, પણ એકચ્યુઅલી અહીંયા આગળથી નીકળે છે અને આ રીતે એન્ટર થાય છે. એટલે એનું જે નોમેનકલ્ચર આને કેમ નોર્થ કહીએ છીએ એનું રીઝન વી વિલ સી ઇન નેક્સ્ટ એપિસોડ. ઓકે, so let's wait